નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગતરોજ દાહોદના રળિયાતીમાં આવેલ ખાન નદીમાં હત્યા કરેલ મૃતદેહ મળી આવતા પોલીસે ગણતરીના સમયમાં હત્યારાને ઝડપી લઈ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। ગતરોજ રળિયાતી ગામના લાલાભાઈ ભાભોરનો મૃતદેહ રળિયાતીમાં આવેલ ખાન નદીમાં પાણીમાં તરતો મળી આવ્યો, જેને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા માથાના ભાગે ઈજાઓ જોઈ હત્યા કરાઈ હોવાની શંકાઓ પ્રબળ બની હતી, જેને પગલે દાહોદ એલસીબીની ટીમે આસપાસના વિસ્તારના લોકોની પૂછપરછ તેમજ રસ્તાઓ ઉપર લાગેલા સીસીટીવી તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં રળિયાતીનો ગણેશ ઉર્ફે ભોલો આગલી રાતથી ગાયબ હતો, જેને પગલે પોલીસને તેના ઉપર શંકા ઉપજી હતી અને શકમંદ ગણેશની પોલીસે શોધખોળ હાથ ધરી હતી। દરમિયાન હ્યુમન સોર્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે ગણેશ દાહોદના બી કેબિન વિસ્તારમાં જોવા મળ્યો હતો, જેને પગલે પોલીસે તે વિસ્તારમાં પહોંચી તેની ઝડપી લઈ પૂછપરછમાં તેને કબૂલાત કરી હતી કે 2 દિવસ પહેલા પૈસાની લાલચમાં મૃતક જોડે ઝપાઝપી કરી હતી, જેમાં મૃતકે સામનો કરતા નજીકમાં પડેલ પથ્થર માથાને ભાગે મારતા મોત નીપજ્યું હતું। બાદમાં મૃતક પાસે રહેલા 1200 રૂપિયા વીંટી તેમજ મોબાઈલ લઈ મૃતદેહને ખાન નદીમાં ફેંકી દીધો હતો। પોલીસે ગણેશ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવની હકીકત એ પ્રકારની છે કે ગઈકાલે સવારના લગભગ 8 થી 9ના ગાળામાં એવી માહિતી મળી હતી કે રળિયાતી રોડ પર આવેલી ખાન નદીમાં એક લાશ તરે છે, જે અન્વયે અમારા પોલીસ સ્ટાફના લોકો જઈ અને ચકાસણી કરી હતી, ઉપરી અધિકારીને જાણ કરી હતી, જે અન્વયે અમે તમામ અધિકારીઓ એલસીબી એસઓજી તમારી ટીમ પહોંચી ગઈ હતી। તો ત્યાં એક વ્યક્તિ 35-40 વર્ષની ઉંમરનો છે, જેમની બોડી જેને માથાના ભાગે બોથર પદાર્થનો ઘા મારી એનું મરણ નિપજાવ્યું હોય એ પ્રકારની હાલતમાં છે એ મળી આવી હતી, જેમને લઈ અને પીએમ માટે ખસેડવામાં આવી હતી। એ દરમિયાન ઝડપીને સર્ચ કરતા એમની ઓળખ સાબિત કરતા પુરાવા મળી આવ્યા હતા, જે આધારે વ્યક્તિ લાલાભાઈ છગનભાઈ ભાભોર જે આગાવાડા ગામના વતની છે એવું જણાવ્યું હતું, અને એ દરમિયાન એમની ફરિયાદ લેવાની કાર્યવાહી અને અન્ય કાર્યવાહી શરૂ કરી હતી। એલસીબી એસઓજી લોકલ પોલીસ એ ડિવિઝનની ટીમો બનાવી આ આરોપી મળી આવે એ માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। આ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સના આધારે માહિતી મળેલ કે ત્યાં બાજુમાં બનાવ સ્થળ નજીકમાં એક ઘર છે, ત્યાં રહેતો ગણેશ ઉર્ફે શનિ ઉર્ફે કાળો ઉર્ફે ભોલો તાનસિંગ ડામોર નામનો વ્યક્તિ છે, એ બનાવની આગલી રાતે સાંજના સમયે કોઈ એક વ્યક્તિ જોડે ઝઘડો કરતો હોય અને એને સાથે ઝપાઝપી કરતો હોય એ પ્રકારની માહિતી મળી હતી। આ બાબતે એમના ઘરે જે તપાસ કરતા કોઈ સંચોકા જવાબ મને મળી આવેલો ન હતો, અને ઘરના લોકોની પૂછતાછમાં પણ કોઈ ખાસ એવું જણાવેલું ન હતું। એ દરમિયાન અમને એક હિન્ટ મળી, બાતમી મળી કે વ્યક્તિ છે ઉજ્જૈન તરફ જવા રવાના થયેલો છે, જેનો એમનો ફોટો મેળવી અને અલગ અલગ દિશામાં અમારી ટીમો કાર્યરત હતી। એ દરમિયાન આજ રોજ રેલવે સ્ટેશન છે ત્યાં બી બ્લોક છે એ વિસ્તારની આસપાસના ભાગમાં એ માણસ અમને મળી આવેલો હતો, અને એમની સઘન પૂછતાછ કરતા એમણે આ ગુનાની કર્યાની હકીકત આપી હતી। આ માણસની ઝડપી કરતાં તેમની પાસેથી 1200 રૂપિયા રોકડા અલગ અલગ ચલણી દરની નોટો મળી આવી છે, જેના ઉપર બ્લડના સ્પોટ મળી આવેલા છે તથા ચાર્જર પણ મળી આવેલ છે કે જે મનોરંજન વ્યક્તિ હતા એની પાસે તેમણે લૂંટના ઇરાદે કબજે કર્યા હોવાનું કબૂલાત આપી છે। આ અન્વયે એવું પણ જણાવ્યું છે કે આ આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે અને 3 ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે, જેની હાલમાં અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।